હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે તારીખ 26/9/2024 રોજ લેવામાં આવનાર ધોરણ 9ની અંદર વિષય સામાજિક વિજ્ઞાનના એકમ કસોટીના પ્રશ્નપત્રના સોલ્યુશનની। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો પ્રશ્ન નંબર 1 છે કે આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ લખવાનો છે। આમાં પહેલો પ્રશ્ન છે કે જે સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી હતી તે વોલ સ્ટ્રીટ સંકટ ક્યારે આવ્યું હતું? તો જવાબ આવશે 24 ઓક્ટોબર 1929ના દિવસે। બીજો પ્રશ્ન છે કે જલિયાવાલા બાગનો હત્યાકાંડ કયા દિવસે થયો હતો? તો જવાબ આવશે 13 એપ્રિલ 1919ના રોજ। ત્રીજો પ્રશ્ન છે કે ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો મુખ ત્રિકોણ પ્રદેશ કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે સુંદરવનના નામે ઓળખાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના ક્યારે થઈ હતી? તો જવાબ રહેશે 24 ઓક્ટોબર 1945ના રોજ। પાંચમો પ્રશ્ન છે કે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? તો જવાબ આવશે શ્રીમદ રાજચંદ્ર। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું વિધાન છે કે દ્વિતીય વિશ્વ યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોનો વિજય થયો, તો આ વિધાન ખરું છે। બીજું વિધાન છે કે મોતીલાલ નહેરુનું અવસાન થતાં સ્વરાજ્ય પક્ષ નબળો પડ્યો, તો આ વિધાન ખોટું છે। ત્રીજું વિધાન બ્રહ્મપુત્ર નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન થાય છે, તો આ વિધાન ખરું છે। ચોથું વિધાન છે કે જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરે વર્સેલ્સની સંધિને કાપડનું ચીથરું કહીને ફગાવી દેવાની હાકલ કરી હતી, તો આ વિધાન ખોટું છે। પાંચમું વિધાન છે કે હિમાલયની નદીઓની સરખામણીમાં દ્વીપકલ્પીય નદીઓની લંબાઈ વધારે છે, તો આ વિધાન પણ ખોટું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3ની વાત કરીએ। એમાં ખાલી જગ્યા આપણે પૂરવાની છે। તો પહેલું છે કે પ્રથમ વિશ્વયુદ્ધને અંતે થયેલી ખાલી જગ્યાની સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બી વવાયા હતા, તો ખાલી જગ્યાની અંદર આપણે લખવાનું છે વર્સેલ્સની સંધિ। બીજું છે કે ગાંધીજીએ ખાલી જગ્યાને કાળો કાયદો કયો છે? તો જવાબ આવશે રોલેટ એક્ટ। ત્રીજું છે કે ખાલી જગ્યા નદી એ દક્ષિણની ગંગા તરીકે ઓળખાય છે, તો જવાબ આવશે ગોદાવરી નદી। ચોથું છે કે શ્રી અરવિંદ ઘોષે ખાલી જગ્યા નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી, તો એ પુસ્તકનું નામ છે ભવાની મંદિર। પાંચમો પ્રશ્ન કે ગંગાનો પ્રવાહ પશ્ચિમ બંગાળમાં ખાલી જગ્યાના નામે ઓળખાય છે, તો જવાબ આવશે ભાગીરથી અથવા તો હુગલી। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। એમાં પહેલો પ્રશ્ન છે કે વિશ્વભરમાં 24 ઓક્ટોબરનો દિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો વિશ્વભરમાં 24 ઓક્ટોબરનો દિવસ UN દિવસ એટલે કે યુનાઇટેડ નેશન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે। બીજો પ્રશ્ન છે કે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની યોજનાનો વિચાર ફેલાવવા માટે કઈ કઈ પુસ્તિકાઓ પ્રગટ કરવામાં આવી? તો ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની યોજનાનો વિચાર ફેલાવવા માટે ભવાની મંદિર, દેશી વનસ્પતિ દવાઓ, નહાવાના સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ વગેરે પુસ્તિકાઓ પ્રગટ કરવામાં આવી। ત્રીજો પ્રશ્ન કે કાવેરી નદીની મુખ્ય શાખા નદીઓ કઈ કઈ છે? તો કાવેરી નદીની મુખ્ય શાખા નદીઓમાં અમરાવતી, ભવાની, હેમાવતી અને કાલિની છે। ચોથો પ્રશ્ન છે કે દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત ક્યારે અને કેવી રીતે આવ્યો? તો જાપાને મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારતા 11 ઓગસ્ટ 1945ના દિવસે દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે ખિલાફત ચળવળના મુખ્ય નેતાઓ કોણ કોણ હતા?
તો મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી નામના બે અલી ભાઈઓ ખિલાફત ચળવળના મુખ્ય નેતાઓ હતા. છઠ્ઠો પ્રશ્ન છે કે જળ પરિવાહ પ્રણાલી એટલે શું? તો એક મોટી નદી અને તેની શાખા નદીઓ એકબીજાને મળે છે ત્યારે જે સ્વરૂપ રચાય છે તેને જળ પરિવાહ પ્રણાલી કહે છે. સાતમો પ્રશ્ન કે મહાનદી ક્યાંથી નીકળી કોને મળે છે? તો મહાનદી છત્તીસગઢના પહાડી પ્રદેશમાંથી નીકળી ઓડિશામાં થઈને બંગાળની ખાડીને મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, જલિયાવાલા બાગમાં સભાનું આયોજન ક્યારે અને ક્યાં કરવામાં આવ્યું? તો 13 એપ્રિલ 1919ના વૈશાખીના તહેવારના દિવસે પંજાબના અમૃતસર શહેરમાં જલિયાવાલા બાગમાં સભાનું આયોજન કરવામાં આવ્યું. 9મો પ્રશ્ન છે કે ઠંડુ યુદ્ધ એટલે શું? તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિના રાજકારણમાં અમેરિકા તરફી અને રશિયા તરફી એમ બે પરસ્પર વિરોધી વિચારસરણીવાળા સત્તા જૂથો રચાયા. આ બંને સત્તા જૂથોએ એકબીજાના મતના ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થન માટે વાક યુદ્ધો કર્યા અને શસ્ત્રો વગરની જે તંગ રાજકીય પરિસ્થિતિનું નિર્માણ થયું તેને ઠંડુ યુદ્ધ કહેવામાં આવે છે. 10મો પ્રશ્ન છે કે રાષ્ટ્રસંઘની સૌથી મોટી નિર્બળતા કઈ હતી? તો રાષ્ટ્રસંઘ જુદા રાષ્ટ્રોની જૂથબંધીઓ અટકાવી શક્યો નહીં એ તેની મોટી નિર્બળતા હતી. પ્રશ્ન 5, જેમાં આપણે પ્રશ્નોના ઉત્તર લખવાના છે, એમાં પહેલો પ્રશ્ન છે કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી લોકશાહી શાસન પરથી લોકોનો વિશ્વાસ કેમ ઉઠી ગયો? તો પ્રથમ વિશ્વયુદ્ધના અંતે યુરોપના દેશોમાં ગરીબી, બેકારી, મોંઘવારી, ચીજવસ્તુઓની અછત વગેરે સમસ્યાઓ સર્જાઈ. પરિણામે લોકોની આર્થિક દુર્દશા થઈ. લોકોની આર્થિક સ્થિતિ સુધારવામાં તે સભ્યની લોકશાહી સરકારો અસમર્થ રહી. આથી મોટાભાગના લોકોને લોકશાહી શાસન પરથી વિશ્વાસ ઉઠી ગયો. બીજો પ્રશ્ન, વાઇસરોય મિન્ટોને મુસ્લિમ કોમવાદના પિતા શા માટે કહેવામાં આવે છે? તો વાઇસરોય મિન્ટોએ સિમલામાં તેમની મુલાકાતે આવેલા મુસ્લિમોના પ્રતિનિધિ મંડળને કોમવાદના ધોરણે અલગ મતાધિકારની માગણી રજૂ કરવા જણાવ્યું. આમ વાઇસરોય મિન્ટોએ જ મુસ્લિમોને સહયોગી બનાવવાની નીતિની શરૂઆત કરી હતી. તેથી તેમને મુસ્લિમ કોમવાદના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 3 કે બ્રહ્મપુત્ર નદીમાં ચોમાસામાં સાથી વિનાશક પૂર આવે છે. તો બ્રહ્મપુત્ર નદી ભારતમાં અરુણાચલ પ્રદેશ અને અસમમાં થઈને વહે છે. અહીં તેને અનેક નાની નદીઓ મળે છે. આ પ્રદેશો ભારે વરસાદવાળા હોવાથી અહીંની નદીઓ બ્રહ્મપુત્રમાં પુષ્કળ પાણી લાવે છે અને તેમાં ચોમાસામાં અવારનવાર ભારે વરસાદનું પાણી ઉમેરાતા બ્રહ્મપુત્ર નદીમાં વિનાશક પૂર આવે છે. ચોથો પ્રશ્ન છે કે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. તો જળ પ્રદૂષણ અટકાવવા માટે બનાવેલા નિયમોનું કડકપણે પાલન કરાવવું. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના એટલે કે NRCP દ્વારા જળ શુદ્ધિકરણ માટે બનાવેલા કાર્યક્રમોનો અમલ કરવો. ઔદ્યોગિક એકમો પોતાનું દૂષિત પાણી નદીઓમાં ન ઠાલવે તે માટેના કડક કાયદા બનાવવા. ઉદ્યોગો દૂષિત પાણીને નદીઓમાં છોડતા પહેલાં તેની પર જરૂરી શુદ્ધિકરણની પ્રક્રિયા કરે જેથી રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો નાબૂદ થાય. દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નદીઓમાં નિકાલ કરી શકાય એવા સરકારી કાયદા બનાવવા અને તેનો ચુસ્તપણે અમલ કરાવવો. બધા નાગરિકોએ નદીનું પાણી ચોખ્ખું રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની પણ કાળજી રાખવી જોઈએ. પ્રશ્ન 5 છે કે અસહકારનું આંદોલન શા માટે મોકૂફ રાખવામાં આવ્યું? તો ગાંધીજી બ્રિટિશ સરકાર સામે અહિંસક આંદોલન ચલાવવાના આગ્રહી હતા, પરંતુ 5 ફેબ્રુઆરી 1922ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચોરા ગામના લોકો હિંસાને માર્ગે વળ્યા. તેમણે પોલીસ ચોકીમાં ભરાયેલા 21 પોલીસોને જીવતા સળગાવી દીધા. આંદોલનમાં હિંસા થતાં ગાંધીજીને ખૂબ દુઃખ થયું. અહિંસક લડત માટે લોકો હજુ તૈયાર નથી એમ તેમને લાગ્યું. આથી તેમણે અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું. છઠ્ઠો પ્રશ્ન છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થવા માટે કયું તાત્કાલિક કારણ જવાબદાર હતું?
તો જર્મનીના સરમુખ હથિયાર હિટલરની સામ્રાજ્ય લાલસાને કારણે યુરોપમાં યુદ્ધનું વાતાવરણ સર્જાયું અને 1 સપ્ટેમ્બર 1939ના દિવસે હિટલરે પોલેન્ડ પર આક્રમણ કર્યું. બ્રિટન અને ફ્રાન્સે જર્મનીના યુદ્ધ તાત્કાલિક બંધ કરવા ચેતવણી આપી, પરંતુ જર્મનીએ તેની અવગણના કરી. તેથી બ્રિટન અને ફ્રાન્સે પોલેન્ડના રક્ષણ માટે જર્મની સામે યુદ્ધ કર્યું અને આ રીતે દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. તો મિત્રો, વિડીયો ચોક્કસથી ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ. આભાર.